ત્યારે બી યાદ કરું છું કે પૃથ્વી નામ મારા માઇન્ડમાં આવે એટલે મને સીધું એનું એન્થુઝિયાઝમ દેખાય છે. તો કોઈ પણ સિચ્યુએશનમાં કેવી રીતના એન્થુઝિયાઝમ સાથે એમાંથી બહાર નીકળવું એ મારા માટે પૃથ્વી છે એ બહુ મોટું ઇન્સ્પિરેશન છે. जग में रंग जैसे रुत में तरंग जैसे तू है तो For me also, અમે લોકો એકબીજાને મળેલા હતા ને એની કેસ જ એ હતો કે લગ્ન કેમ નથી કરવા વોટ આર ધ રીઝન કે અમે 42 વર્ષ સુધી બંને સિંગલ હતા 42 years સુધી. તો અમારો પડવાનો કેસ જ એ હતો કે લગ્ન કેમ નથી કરવા. तुझसा है नहीं तू है मेरा ये संसार सारा मैं और मेरा प्यार सारा. કે બધી વસ્તુમાં જે હાર્ડવર્ક છે જે પણ કમિટમેન્ટ કે જે પણ ડિવાઇન વર્ક માટે કમિટમેન્ટ છે. કોઈ વધારે બ્યુટીફુલ વ્યક્તિ હોય સ્પિરિચ્યુઅલ કામ ના કરતા હોય અને સારા કામ ના કરતા હોય નિસ્વાર્થ કામ ના કરતા હોય ને તો એના પ્રત્યે એટ્રેક્ટ થવું મારા જેવા વ્યક્તિ માટે चलते चलते किसी डगर में जैसे अचानक मोड़ आता है यूं ही कोई एक ही पल में सब कुछ पीछे छोड़ता है. She is so damn spontaneous. એટલી બધી સ્પોન્ટેનિયસ લેડી છે અને એટલી બધી ઓકેનેસમાં રહેવાવાળી લેડી છે અને it is one of the most exceptional marriage which we are seeing. She is the bride, she is doing whole lot of things, she is doing it willingly and it is so much in her nature that she is doing it. बोलते हैं कौन हूँ मैं अपने नैनों से सुन कौन हूँ મેનેજ ક્રિએટ થતું નથી અમારા આખા બંને ફેમિલીની જે હેપીનેસ અને આઈ થિંક અમે અહીંયા અમારો જે એક ટ્રેક હતો જે અમારું ટ્રેકિંગ હતું એ આ મુકામ સુધી બી એટલા માટે જ પહોંચ્યું કેમ કે અમારા બંનેના ફેમિલી સ્પેશિયલી ભાવેશનો અને એના મમ્મીનો જે ઓપન હાર્ટેડલી એમના ફેમિલીએ જે મને વેલકમ કર્યું શું કહેવાનું બીજું પણ આજે ભાવેશ કુમાર જેવા એક દીકરા તરીકે જમાઈ મળ્યા એથી વધારે બીજું મારે કશું જ કહેવાનું નથી. બંને જણા ખૂબ જ ભક્તિભાવવાળા છે, એકબીજાને સમજે છે અને એકબીજાનું જીવન સુંદર રીતે ગુજારે એવી આપણે પ્રભુની પ્રાર્થના કરીએ. એકબીજાને એક્સપ્લેન કરતા રહીએ કે ઓકે મારે આટલે લગ્ન નથી કરવા, મારે આટલે લગ્ન નથી કરવા, આમ નથી કરવું, એમ નથી કરવું. સિમિલરલી ભાવેશ મને એક્સપ્લેન કરતા ગયા અને અમે બંને સ્વીકારી પડ્યું કે નહીં ઓકે ફાઇન મિત્ર પણ રહી શકાય છે અને એક સારા મિત્ર કે જે એકબીજાને સમજે. જરૂરી નથી કે ભાઈ તમે બધી એકબીજાને આખી જિંદગી લઈને ચાલો પણ એક મિત્ર પણ રહી શકે છે. અને પછી ફાઇનલી અમે એકબીજાને પ્રોમિસ આપ્યું કે અમે ફ્રેન્ડ જ રહીશું, અમે ફ્રેન્ડ જ છે અને અમે ફ્રેન્ડ જ રહેવાના છે. મારી સૌભાગ્ય કાક્ષણી દીકરી આજે અખંડ સૌભાગ્યવતી થઈ છે. એનું નામ અમે પૃથ્વી જાણી જોઈને પાડ્યું હતું કારણ કે બચપનથી જ મને ખાતરી હતી કે એને પ્રકૃતિમાં પર્યાવરણમાં ખૂબ રસ છે એટલે ખૂબ હોનહાર રીતે અભ્યાસ કર્યો. જે મારી પાસે વારસો હતો ખાસ કરીને પ્રકૃતિનો, પર્યાવરણનો, સેવાકીય પ્રવૃત્તિનો એ મેં થોડો આપ્યો અને પરમ પૂજ્ય શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં એ આર્ટ ઓફ લિવિંગમાં જોડાય. ખેતીવાડીની આખું ટ્રસ્ટ ચાલે છે બેંગ્લોરમાં, આખા દેશમાં, એમાં ગુજરાતનું એ પ્રતિનિધિત્વ કરે છે. એનો અમને બહુ આનંદ છે. પૃથ્વી એટલે મારી બહુ જૂની ફ્રેન્ડ
અને પૃથ્વી માટે જો હું એક વાત કહું તો એ જેવી અંદર છે ને તેવી જ બહાર છે. પોતાની ઇમ્પ્રેશન કેવી રહેશે, લોકો એના માટે શું વિચારશે, એ વિચાર્યા વગર એ એના જીવનમાં અત્યાર સુધી એકદમ ટ્રાન્સપરન્ટ લાઈફ જીવી છે. પૃથ્વી એ મારા જીવનમાં એક એવી સિસ્ટર છે કે જેમ જીવનમાં તમારી જ્યાં ચાલવું હોય ત્યાં તમને ધરાની જરૂર પડે એવી મારા જીવનની મારી રિયલ પૃથ્વી એ છે. અને એણે મારા જીવનમાં એટલો બધો બદલાવ લાવ્યો છે કે જ્યાં જ્યાં હું અટક્યો છું, જ્યાં જ્યાં હું મૂંઝવાયો છું, એની મૂંઝવણોમાં બહુ જ હસતા ખેલતા એણે મને બહાર નીકળતા શીખવાડ્યું છે. અને એક એવી ફ્રેન્ડ છે, સિસ્ટર છે, જે મારા માટે એક સ્પેશિયલ ગિફ્ટ છે ગુરુદેવની. પૃથ્વી એ મારી એકમાત્ર વોલેન્ટિયર છે જે ટીચર બનીને આજે મારાથી ખૂબ આગળ નીકળી ગઈ છે આર્ટ ઓફ લિવિંગમાં. બહુ જ સરસ, એ એટલી સરસ એની બધી રિસ્પોન્સિબિલિટી નિભાવે છે. સરસ, એ યસ માઇન્ડમાં હોય હંમેશા. એ યસ, એને કંઈ પણ સોંપો એટલે યસ માઇન્ડ એનું. અને લગ્ન એ એનું સૌથી મોટું ડ્રીમ હતું અને ભાવેશ કુમારે એના જીવનમાં આવીને એ ડ્રીમ પણ પૂરું કર્યું. ભાવેશ એકચ્યુઅલી બહુ જ ખરી છે એ નાગલેટ જેવો છે. મતલબ બહારથી લાગે બધાને કે આમ થોડો કડક છે, પણ અંદર જેમ તમે જુઓ ને એ રૂ કરતા પણ એકદમ સોફ્ટ છે. ઇનફેક્ટ હું પહેલા જ્યારે એને મળેલી ત્યારે મેં એનું પોતાનું નામ કહ્યું હતું ટાઈમ ટેબલ, કેલેન્ડર વગેરે વગેરે વગેરે. પણ ધીરે ધીરે મને રિયલાઇઝ થયું કે આ જ એ ડિસિપ્લિન છે. ભાવેશ બીજાથી અલગ છે અને ભાવેશ પણ ભાવેશ એક સેલ્ફ મેડ છોકરો. સો આઈ લવ ધેટ અબાઉટ હિમ. बादल